નું વર્ગીકરણ અને સાથે સાથે શબ્દકોશનો ક્રમ પણ આપણે ભણવાનું છે. તો શરૂ કરીએ આપણે વ્યંજનોનું વર્ગીકરણ. તો મિત્રો, કોઈ પણ વસ્તુ ભણીએ આપણે તો એની પહેલાં એનો જે પાયો છે એ આપણને ખબર હોવો જોઈએ. બરાબર છે? એ મજબૂત હશે તો એની પર આપણે ગમે તેટલા માળની બિલ્ડિંગ ઊભી કરી શકીશું. તો વ્યંજનોનું વર્ગીકરણ. તો મિત્રો, વ્યંજનોનું વર્ગીકરણ શું છે? બરાબર, એની જરૂર કેમ પડે છે, કેમ અત્યારે આપણે આ ભણવું પડે છે? તો પહેલો જ આપણને એક સવાલ થાય કે ભાઈ, તમે કોઈ વાક્ય ઉચ્ચારો છો, બરાબર, તો ભાઈ વાક્ય શાનું બને છે? તો તમે કહેશો સાહેબ વાક્ય શબ્દોનું બને છે. વાક્ય શાનું બને છે? શબ્દોનું બને છે. પછી તમને કોઈ અચાનક પૂછે ભાઈ શબ્દો શાનો બને છે? તો ભાઈ શબ્દો શાનો બને છે? તો ભાઈ શબ્દ બને છે આપણે વર્ણનો બને છે. બરાબર છે? તો વર્ણની અંદર પણ પાછું બે વસ્તુ છુપાયેલું છે, એક સ્વર અને વ્યંજન. તો બસ મિત્રો, આનો જ આપણે આજે અભ્યાસ કરવાનો છે કે સ્વર શું છે, વ્યંજન શું છે, ગુજરાતી ભાષા જે છે એમાં કેટલા સ્વર છે, કેટલા વ્યંજન છે. બરાબર છે? એમાં પણ મિત્રો આપણે વ્યંજનનું જે વર્ગીકરણ છે એનો પણ આપણે પૂરેપૂરો આજે અભ્યાસ કરવાનો છે. એટલે મિત્રો, આશા રાખું છું કે તમે વિડીયો શરૂથી લઈને અંત સુધી પૂરેપૂરો નિહાળશો અને સાથે સાથે તમે નોટ પણ બનાવશો, જેથી કરીને તમને ભવિષ્યની જે પરીક્ષાઓ આવે એમાં તમારે ફરીથી વિડીયો જોવો ના પડે અને તમે એ નોટમાંથી જ તમે રિવિઝન કરી શકો. તો મિત્રો, આપણે શરૂઆત કરીએ છીએ ગુજરાતી વ્યાકરણ વ્યંજનોનું વર્ગીકરણ. મિત્રો, મેં થોડી વાર પહેલાં જ વાત કરી તમને કે ભાઈ વાક્ય એ આપણા વિચાર રજૂ કરવા માટેનો એક એકમ છે. બરાબર છે? પણ વાક્ય શાનું બને છે મિત્રો? તો વાક્ય બને છે શબ્દોનું. વાક્ય કોનું બને છે? શબ્દોનું બને છે. અને શબ્દો શામાંથી બને છે? તો શબ્દો બને છે વર્ણનો. બરાબર? શબ્દ બને છે વર્ણનો. અને વર્ણની અંદર કોનો સમાવેશ થાય છે? બી આપણે થોડી વાર પહેલાં જોઈ લીધું કે વર્ણોની અંદર સમાવેશ થાય છે આપણો સ્વર અને વ્યંજન. બરાબર? હવે મિત્રો, થોડા બેઝિક પ્રશ્નો કદાચ એક્ઝામિનરની ઈચ્છા થાય અને પૂછી લે તો આપણે થોડું એની પર બી થોડું ધ્યાન દોરીશું કે ભાઈ ગુજરાતીમાં કુલ કેટલા? બરાબર, તો ભાઈ કુલ 42 મૂળાક્ષરો છે. કેટલા છે? કુલ 42 છે. અને એમાં પણ 8 સ્વર છે અને બાકીના જે 34 છે એ શું છે? વ્યંજન છે. તો હવે પ્રશ્ન એ થાય કે સ્વર એટલે શું અને વ્યંજન એટલે શું? તો મિત્રો, અહીંયા મેં વ્યાખ્યા રજૂ કરી છે કે ભાઈ સ્વર એટલે મિત્રો જે અક્ષરોનો ઉચ્ચાર બીજા કોઈ પણ અક્ષરના ઉચ્ચારની મદદ વિના, બરાબર છે, કોઈ પણ ઉચ્ચારની મદદ વિના સ્વતંત્ર રીતે થાય તે અક્ષરને સ્વર કહેવાય. એટલે કે મિત્રો, તમે જ્યારે કોઈ વસ્તુ કોઈ શબ્દ ઉચ્ચારો છો કે કોઈ વર્ણ ઉચ્ચાર કરો છો તો એના માટે કોઈ વ્યંજનનો સહારો લેવામાં આવતો નથી. એ સ્વતંત્ર રીતે એને ઉચ્ચારી શકાય છે. બરાબર? એટલે કે એમાં એ ઉચ્ચારણ માટે કોઈની મદદની જરૂર નથી, કોઈ બીજા વ્યંજનની જરૂર નથી પડતી. એના તમે ડાયરેક્ટલી એને ઉચ્ચારી શકો છો, તો એને કહેવાય છે સ્વર. તો હવે પ્રશ્ન થાય કે ભાઈ હાલ કેટલા સ્વર છે? તો હાલ મિત્રો સ્વર આપણી પાસે છે 11. તો કયા કયા? તો ભાઈ અ છે, આ છે, ઈ છે, ઈ છે, ઉ, પછી આવે છે મિત્રો રૂ, એ, ઐ, ઓ અને ઔ. હવે સાહેબ ને રહી ગયું. તો મિત્રો તમે ખાલી એને ઉચ્ચારણ કરો. તમે જ્યારે ઉચ્ચારણ કરો છો તો એમાં જ્યારે એના ઉચ્ચારણના અંતે, બરાબર છે, ધ્યાનથી સાંભળજો કે એને જે ઉચ્ચાર તમે કરો છો તો ભલે ઉચ્ચારણની શરૂઆત સ્વરથી થાય છે પણ મિત્રો તેનો અંત છે એ વ્યંજનથી થાય છે. તો માટે એની ગણતરી સ્વરમાં નહીં થાય. બરાબર છે? એની ગણતરી સ્વરમાં નહીં થાય. હવે એવી જ રીતે તમે જોઈ શકો છો કે છે. બરાબર? કેમ કે એમાં જે પછીનો જે ઉચ્ચાર છે શરૂઆત ભલે સ્વરથી થાય છે પણ પછીનો ઉચ્ચાર શાનાથી થાય છે? તો વ્યંજનથી થાય છે. એવી રીતે અહની વાત કરીએ તો અહની અંદર ભલે ઉચ્ચારણની શરૂઆત સ્વરથી થાય છે પણ એની પૂર્ણાહુતિ કોનાથી થાય છે? તો વ્યંજનથી થાય છે. તો સર ને અહને કંઈક તો કહેવાતું હશે. તો હા, કહેવાય ને. ને છે એને સ્વર નહીં પરંતુ સ્વરાદિ કહેવાય. નહીં પરંતુ શું કહેવાય? સ્વરાદિ. એટલે શું?
એટલે કે જેના પૂર્વે સ્વર આવે, જેના ઉચ્ચારણના પૂર્વે શું આવે? સ્વર આવે, તો એને શું કહેવાય? સ્વરાદિ. તો આ બધું આ બેઝિક છે વસ્તુ. હવે આપણે જોઈએ આગળ કે ભાઈ માન્ય સ્વર કેટલા. હવે પાછું નવું આવ્યું. હાલ સ્વર કેટલા છે? તો ભાઈ 11 છે. પણ માન્ય સ્વર કેટલા છે? તો ભાઈ 8 છે. કયા કયા? તો તમે જોઈ શકો છો અ, પછી આ, ઈ, ઉ, એ અને એ. આ એપલવાળો એ છે મિત્રો, આ એ. પછી ઓ અને આ ઓ, ઓફિસવાળો ઓ. બરાબર છે. તો અહીંયા તમે જોઈ શકો છો ભાઈ જે વધારાના હતા એ વસ્તુ અહીંયાથી નીકળી ગયું છે. જેમ કે તમે જોઈ શકો છો નાની, પછી મોટી આવે, પછી મોટો ઉ આવે, રૂ આવે, બરાબર છે, અહીં આવે. તો એ બધું નીકળી ગયું છે મિત્રો, બરાબર. પણ માન્ય સ્વર કેટલા છે? આ જો એ છે એમાં તમે ડબલ માત્રા કરો તો અહીં થશે, બરાબર. પછી આ ઓ છે એની અંદર એક માત્રા એડ કરીશું તો ઔ થશે. તો તમે જોઈ શકો છો કે જે પાયાના જે સ્વર કહેવાય ને કે માન્ય સ્વર કેટલા છે? તો 8 છે. એ તમે સ્ક્રીન પર જોઈ શકો છો ભાઈ 8 સ્વર કયા કયા છે તે, બરાબર. પછી આપણે આગળ વધીએ. પહેલાં જે વસ્તુ છે એને આપણે જરા ઇરેઝ કરી દઈએ, જેથી કરીને સારું રહેશે. તમને સ્ક્રીનશોટ લેવામાં પણ સારો ફાયદો થશે અને લખવામાં પણ વાંધો નહીં આવે તમને. તો મિત્રો આ ખાસ વસ્તુ તમે ધ્યાન રાખજો કે પરીક્ષામાં કદાચ બેઠો પ્રશ્ન પૂછાઈ જાય કે ભાઈ આપણા માન્ય સ્વર કેટલા છે? તો 8 છે. પણ એમ પૂછે કે ભાઈ હાલમાં સ્વર કેટલા છે? એટલે કે વર્તમાન સ્વર કેટલા છે જેનો ઉપયોગ કરીએ છીએ આપણે? તો ભાઈ 11 છે, બરાબર. કદાચ એવો પ્રશ્ન પૂછી જાય કે નીચેનામાંથી કોનો સમાવેશ સ્વરાદિમાં થાય છે? તો તમને ખબર હોવી જોઈએ કે સ્વરાદિ એટલે શું, બરાબર છે. આ તમને ખબર હશે તો તમે એનો જવાબ આપી શકશો. સ્વરાદિ એટલે કે ભાઈ જેના પૂર્વે સ્વર હોય, સ્વરાદિ. તો એવા કયા કેટલા છે? તો 2 જ છે, અમ ને અહ. આગળ વધીએ મિત્રો આપણે. ચલો, અત્યાર સુધી આપણે જોયું કે ભાઈ સ્વર એટલે શું. હવે આપણે અભ્યાસ કરીશું વ્યંજન એટલે શું. તો આગળ ફરીથી આપણે થોડીક ડોકાચ્યું કરી લઈએ મિત્રો કે સ્વરમાં આપણે એવો અભ્યાસ કર્યો હતો કે જે શબ્દ કે વર્ણના ઉચ્ચારણ વખતે, બરાબર, કોઈ બીજા કોઈ મતલબ કે વ્યંજનનો શું કહેવાય કે મદદ વિના, કોઈ બીજા કોઈ વર્ણની મદદ વિના, બરાબર, એટલે કે સ્વતંત્ર રીતે ઉચ્ચારી શકાય તો એને આપણે સ્વર કહેતા હતા. પરંતુ અહીંયા તમે જુઓ મિત્રો કે જે અક્ષરના ઉચ્ચારણમાં સ્વરની મેળવણી કરવી પડે, બરાબર છે. એમ સમજો કે મિત્રો તમે વ્યંજન છે ને જે એ સ્વર વગર તમે ઉચ્ચારી જ ના શકો. તમારે એની અંદર સ્વર જ્યારે તમે એની અંદર ઉમેરશો તો જ એનું ઉચ્ચારણ શક્ય છે. બાકી કોઈ પણ જે વ્યંજન જે ખોળો છે એનું ઉચ્ચારણ શક્ય નથી. તમે એની અંદર જ્યારે સ્વર ઉમેરો છો તો જ એનું ઉચ્ચારણ શક્ય છે. બાકી સ્વર વગરનું વ્યંજન એ અધૂરો છે. તો જોઈએ મિત્રો આપણે અહીંયા કે ભાઈ જે અક્ષરના ઉચ્ચારણમાં સ્વરની મેળવણી કરવી પડે, બરાબર, સ્વરની મેળવણી કરવી પડે તેને વ્યંજન કહે છે. તો હવે જોઈએ કે એની અંદર બી પાછા અલગ અલગ વિભાગો છે કે ક થી અળ સુધી અક્ષરો એ ગુજરાતી ભાષાના 34 વ્યંજનો છે. ક થી અળ સુધી, ક થી અળ સુધી અક્ષરો છે એ ગુજરાતી ભાષાના 34 વ્યંજનો છે. હવે બીજું વાક્ય જોઈએ આપણે કે ભાઈ ક થી મ સુધીના વ્યંજનો છે એને વર્ગીય વ્યંજનો કહેવાય છે. હવે મિત્રો આપણે થોડી વાર પછી એનો અભ્યાસ આપણે કરીશું કે ભાઈ વર્ગીય વ્યંજનો શું છે, અવર્ગીય વ્યંજનો કયા છે, પછી અનુનાસિક કયા છે, નિરઅનુનાસિક કયા છે, કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, બરાબર છે. એનો આપણે અભ્યાસ એક કોષ્ટક દ્વારા આપણે કરીશું જ, પણ જે નાની નાની બાબતો છે એ આપણે જાણવી જરૂરી છે. તો આપણે થોડી વાર પહેલાં મતલબ કે એનો અભ્યાસ થોડો કરી લઈએ, જેથી કરીને આપણે સીધા કોષ્ટક પર સમજવામાં તકલીફ ના પડે. તો આગળ વધીએ મિત્રો. તો ખબર પડી ગઈ મિત્રો કે ભાઈ ક થી અળ સુધી કેટલા વ્યંજનો છે આપણી પાસે? તો 34 છે. પણ ક થી મ સુધીના વ્યંજનો કેટલા? એટલે કે ક થી જે મ સુધીના વ્યંજનો છે એને વર્ગીય વ્યંજન તરીકે ઓળખવામાં આવે છે. હવે વર્ગીય વ્યંજન એટલા માટે કે મિત્રો એને આપણે લખીએ છીએ, બરાબર છે, એટલે કે એના અલગ અલગ પ્રકાર અનુસાર એના આપણે વર્ગમાં
વિભાજિત કરી શકીએ છીએ. માટે ક થી મ સુધીના જે વ્યંજનો છે એ વર્ગીય વ્યંજનો છે. આગળ વધીએ મિત્રો. હવે થોડાક મહત્ત્વના શબ્દ આપણે એનો અભ્યાસ કરીશું અને એમાંના જ બે શબ્દો છે કે અઘોષ અને ઘોષ અક્ષરો. અઘોષ અને ઘોષ અક્ષરો. તો ભાઈ શું છે? તો એનો આપણે થોડું જોઈ લઈએ, અભ્યાસ કરી લઈએ કે જે વ્યંજનોનો ઉચ્ચાર કર્યા પછી રણકો સંભળાય, જે વ્યંજનોનો ઉચ્ચાર કર્યા પછી રણકો સંભળાય તે વ્યંજનોને ઘોષ વ્યંજનો કહે છે. બરાબર છે. તમે જ્યારે કોઈ વર્ણનો ઉચ્ચાર કરો છો ત્યારે એક રણકો, બરાબર છે, રણકો સંભળાય તો એટલે કે રણકો એટલે કે ઘેરો અવાજ. કેવો બને આપણો? ઘેરો અવાજ બને. તો તેવા વ્યંજનોને ઘોષ વ્યંજન કહે છે. જ્યારે જે વ્યંજનોનો ઉચ્ચાર કર્યા પછી રણકો સંભળાતો નથી, જે વ્યંજનોનો ઉચ્ચાર કર્યા પછી રણકો સંભળાતો નથી તે વ્યંજનોને કેવા વ્યંજન કહે છે? ભાઈ અઘોષ વ્યંજન કહે છે. સમજ પડી જી? જો તમે કોઈ વ્યંજનનો ઉચ્ચારણ કરો છો અને તમને રણકો સંભળાય છે તો એ કેવા વ્યંજન છે? ઘોષ છે. તે ઘોષ વ્યંજન છે. અને જો તમે કોઈ વ્યંજનનો ઉચ્ચાર કરો છો અને રણકો સંભળાતો નથી તો તેવા વ્યંજનોને શું કહે છે? અઘોષ વ્યંજન કહે છે. તો આશા રાખું છું મિત્રો ઘોષ શું છે, અઘોષ શું છે એ હવે તમને તકલીફ નહીં પડે સમજવામાં. તેમ છતાં બી આપણે કોષ્ટક જોઈશું તો હું અહીંયાથી તમને સમજાવીશ એ પ્રમાણે તમારે એનું અનુકૂલન કરવાનું છે. અને એ કેવી રીતે? તો હું અહીંયાથી તમને કહીશ કે ભાઈ ચલો આ વર્ણ છે એનો ઉચ્ચાર કરો અને તમારે જાતે જ નક્કી કરવાનું છે કે ભાઈ તમે શું મહેસૂસ કર્યું છે. બરાબર છે. તમે શું મહેસૂસ કર્યું તમારે જાતે જ નક્કી કરવાનું. તો એ આપણે કોષ્ટક જ્યારે આવશે ત્યારે એનો આપણે અભ્યાસ કરીશું. તો અત્યારે આપણે આમ જ ધ્યાન રાખવાનું છે કે ભાઈ અઘોષ વ્યંજન શું છે, ઘોષ વ્યંજન શું છે. ઘોષ વ્યંજન એટલે કે એવા વ્યંજન કે તમે જેનું ઉચ્ચારણ કરો છો તો તમને એક રણકો સંભળાય અથવા તો તમારો જે અવાજ છે એ ઘેરો બને છે. જ્યારે અઘોષ વ્યંજનમાં શું છે કે રણકો સંભળાતો નથી કે ના તો તમારો અવાજ ઘેરો બને છે. ઓકે, આગળ વધીએ. મેં સ્લાઇડ બદલી. બરાબર. તો તમારે પહેલાં તો એક કામ કરવાનું છે કે પેન અને પેપર લઈને ફટાફટ જે આપણો જે ગુજરાતી જે કક્કો છે, જે આપણે બાલ મંદિરથી એનો અભ્યાસ કરતા આવ્યા છીએ, તો એ તમારે કક્કો જોયા વગર મોઢે, બરાબર છે, એ તમારે પેપરમાં ઉતારવાનો રહેશે. બરાબર. એ પછી તમારે આ જે સ્લાઇડ રહેશે કે તમે કક્કો આ પ્રમાણે સાચો લખ્યો છે કે નહીં. જો નથી લખ્યો તો એકવાર ફરીથી જોઈ લો અને પછી તમે લખવાનો પ્રયત્ન કરો. અને મને ખબર છે ત્યાં સુધી તમે જે આ બે શબ્દો છે, બે વર્ણ છે એ તો નહીં જ લખ્યા હોય. આ જે બે વર્ણ છે એ તમે નહીં લખ્યા હોય. તો શરૂઆત કરીએ મિત્રો આપણે વધારે ટાઈમ ના બગાડતા. તો આવી જઈએ મિત્રો. વ્યંજન, અઘોષ, ઘોષ, અલ્પપ્રાણ, મહાપ્રાણ. તો પહેલો જ મિત્રો જુઓ તમે અહીંયા કંઠ્ય. તમે જ્યારે ક, ખ, ઘ, ઘ અને આને શું ઉચ્ચારાય મિત્રો? અંગ. ક, ખ, ઘ, ઘ અને અંગ. તો મિત્રો તમે જ્યારે આ કથી લઈને અંગ સુધીનું જે ઉચ્ચારણ કરો છો તો ત્યારે તમારો જે અવાજ છે, બરાબર, તમારી જે ધ્વનિ છે, જે ઉચ્ચારણ છે એ જે કંઠ મારફતે, બરાબર છે, એમાં તમારું જે કંઠ છે એને અસર થાય છે. બરાબર છે. એટલે કે કંઠ મારફત, એટલે કે કંઠ ઘસાય છે, એટલે કે કંઠમાંથી ઉત્પન્ન થતા વ્યંજનો છે મિત્રો, એમ કહી શકાય. તો માટે આજે ક, ખ, ગ, ઘ, અંગ. તો આ મિત્રો જે વ્યંજનો છે કેવા છે? ભાઈ ક વર્ગના વ્યંજન છે, પણ કેવા કહેવાય? કંઠ્ય વ્યંજન. ક વર્ગના કંઠ્ય વ્યંજન. તો કયા કયા છે? ક, ખ, ગ, ઘ અને અંગ. પછી જોઈએ મિત્રો કે તમે આને અત્યારે હાલ ભૂલી જાઓ પણ તમે અહીંયાથી ઉચ્ચારણ કરો ચ, છ, ચ અને જ. તો મિત્રો તમે જોઈ શકો છો કે તમે જ્યારે આનું ઉચ્ચારણ કરો છો ત્યારે તમારી જે જીભ છે એ જે તાળવું જે કહેવાય મિત્રો ત્યાં સ્પર્શે છે
તમે જ્યારે એનું ઉચ્ચારણ કરો છો ચ, છ, જ અને જ, તો ત્યારે તમારી જીભ છે એ તાળવાએ સ્પર્શ કરે છે. માટે આ વ્યંજનોને કેવા કહેવાય છે? તાલવ્ય વ્યંજન. ચ વર્ગના તાલવ્ય વ્યંજન કયા? તો ચ, છ, જ, જ અને ય. બરાબર, આને ય કહેવાય. તો આ થઈ ગયા તાલવ્ય. પછી આપણે આગળ વધીએ કે ભાઈ ટ, ઠ, ડ, ઢ અને અણ. ટ, ઠ, ડ, ઢ અને અણ. ભાઈ શું થાય છે? તમે જ્યારે આનું ઉચ્ચારણ કર્યું તો તમે અનુભવ્યું હશે કે તમારી જે જીભનું જે ટેરવું છે, જીભનું જે ટેરવું છે એ તમારી જે તાળવાથી થોડીક બાજુમાં, બરાબર, જે મુખ ગુહાની અંદર ઘૂસતા જ જે ઉપરની બાજુનો જે ખરબચડો જે ભાગ છે આપણો, મુખ ગુહાની અંદર ઉપરની બાજુ એટલે કે તાળવાની બાજુમાં એની પહેલાં જે ખરબચડો ભાગ છે જેને કહેવાય મૂર્ધા અથવા તો વત્સ. મૂર્ધા અથવા તો વત્સ. તો આ જે વર્ગના જે વ્યંજનો છે એના મૂર્ધન્ય અથવા તો વર્ત્સ વ્યંજન તરીકે ઓળખવામાં આવે છે. અથવા તમે એમ બી કહી શકો કે ટ વર્ગના વ્યંજનો એટલે કે મૂર્ધન્ય. ટ વર્ગના વ્યંજનો એ કેવા છે? ભાઈ મૂર્ધન્ય વ્યંજનો છે. ભાઈ કયા કયા છે? તો ટ, ઠ, ડ, ઢ, અણ. ટ, ઠ, ડ, ઢ, અણ. તો આ જે વ્યંજનો છે એ કેવા છે? ભાઈ મૂર્ધન્ય, બરાબર છે, અથવા તો વત્સ અથવા તો ટ વર્ગના વ્યંજનો. તો એ ફરીથી એકવાર ટ, ઠ, ડ, ઢ અને અણ. અને મૂર્ધન્ય કેમ? તો ભાઈ જ્યારે એનું ઉચ્ચારણ કરીએ છીએ આપણે ત્યારે આપણું જે જીભનું જે ટેરવું છે એ જે મુખ ગુહાની અંદર આવેલો તાળવું જે છે એની પહેલાં અને મુખ તાળવું છે એની પહેલાં અને મુખ ગુહાની અંદર ઘૂસતા, બરાબર, જે ઉપરનો જે ખરબચડો જે ભાગ છે એને કહેવાય મૂર્ધા. તો આ જે ટ, ઠ, ડ, ઢ અને અણ છે એ કેવા છે? તો મૂર્ધન્ય વ્યંજનો છે. આગળ વધીએ મિત્રો. તો પહેલાં તમે ઉચ્ચારણ કરો પછી આને જુઓ. ભાઈ ત, થ, દ, ધ અને ન. ત, થ, દ, ધ, ન. તો આ જે વ્યંજનો તમે જ્યારે એનું ઉચ્ચારણ કરો છો ત્યારે તમારું જે જીભનો જે ટેરવાનો જે ભાગ છે એ દાંતે સ્પર્શે છે. ત, થ, દ, ધ. ત, થ, દ, ધ. તો મિત્રો મારે એકલા જ નથી બોલવાનું, તમારે પણ જોડે જોડે જ્યારે તમે જ્યારે પણ આ લેક્ચર જોશો તો તમારે પણ જોડે જોડે આનું ઉચ્ચારણ કરવાનું છે, જેથી કરીને તમારે ગોખવું ના પડે. ઓટોમેટિક એટલે કે આપોઆપ તમારા મગજમાં છુપાયેલો જે જવાબ છે, બરાબર, જે અનુભવ તમે જે જીભ દ્વારા કર્યો છે જે ઉચ્ચારણ કરવામાં, તો એ આપોઆપ તમને એનો જવાબ આપશે જ. તો ફરીથી એકવાર નજર નાખીએ આપણે મિત્રો કે ભાઈ ત, થ, દ, ધ અને ન. તો આ જે વ્યંજનો છે તમે જ્યારે ઉચ્ચારણ કરો છો ત્યારે તમારી જીભ દાંતે સ્પર્શ કરે છે. માટે કેવા પ્રકારના વ્યંજન કહેવાય? તો દંત્ય. દંત્ય પ્રકારના વ્યંજનો કયા કયા? તો ભાઈ ત, થ, દ, ધ અને ન. પછી મિત્રો આગળ વધીએ કે ઉચ્ચારણ જ કરવાનું છે. ઉચ્ચારણ કરશો તો જ તમને ખબર પડશે કે કેવી રીતે આ યાદ રાખવું, અથવા તો પછી વારે ઘડીએ તમારે આની ગોખણપટ્ટી ના કરવી પડે. એક વખત ખાલી સમજી લો કે કેવી રીતે એને શું કહેવા માંગે છે. તો આવી જઈએ મિત્રો પાછા આપણે કે પ, ફ, બ, ભ, મ. પ, ફ, બ, ભ અને મ. તો જોઈ શકો છો મિત્રો તમે જ્યારે એનું ઉચ્ચારણ કરો છો, બરાબર છે, નહીં કે ખાલી જોઈ શકો છો, તમે અનુભવી પણ શકો છો કે તમે જ્યારે આ વર્ણોનું ઉચ્ચારણ કરો છો ત્યારે તમારા હોઠ ભેગા થાય છે, બરાબર છે. તમે જ્યારે આ વર્ણોનું ઉચ્ચારણ કરો છો ત્યારે આપણા હોઠ કેવા થાય છે? ભેગા થાય છે. તો માટે આ જે વ્યંજનો છે અને ઔષ્ઠ્ય વ્યંજનો કહીએ છીએ. ઔષ્ઠ્ય વ્યંજનો કહેવામાં આવે છે પ, ફ, બ, ભ અને મ. તો આ કેવા પ્રકારના છે? ઔષ્ઠ્ય છે, બરાબર. હવે મિત્રો આ તો થઈ ગયા આપણે જે વર્ગીકરણ જે છે કથી લઈને મ સુધીનું, બરાબર, એ તો આપણે ભણ્યા. ચલો ઓકે, બરાબર છે કે આપણે જરૂરી હતું. પણ ક્યારેક ક્યારેક
પરીક્ષામાં એવા પણ પ્રશ્નો મિત્રો પૂછાઈ જાય છે કે ભાઈ દંત્ય પણ હોય અને ઔષ્ઠ્ય પણ હોય એવો કોઈ વ્યંજન ખરો? તો તમે કદાચ માથું ખંજવાળતા કે નહીં સાહેબ, આવું તો આપણે કેમ ભણ્યા જ નથી. કંઠ્ય પણ હોય અને દંત્ય પણ હોય અને ઔષ્ઠ્ય પણ હોય, એ વળી કેવું? તો મિત્રો હા છે. તો દંત્ય અને ઔષ્ઠ્ય, તમે જ્યારે વનું ઉચ્ચારણ કરો છો તો ત્યારે તમારા જે ઉપરના દાંત છે નીચેના હોઠને સ્પર્શે છે અને સાથે સાથે જે બંને જે હોઠ છે એ પણ સ્પર્શ કરે છે એકબીજાને. તો માટે આવા જે વ્યંજનો છે એવા વ્યંજનોને દંતોષ્ઠ્ય વ્યંજન તરીકે ઓળખવામાં આવે છે. તો કયા કયા છે? તો મિત્રો એક જ છે, વ. તમે જ્યારે વનું ઉચ્ચારણ કરો છો ત્યારે તમારા દાંત નીચેના હોઠને અને બે જે હોઠ છે એ એકબીજાને સ્પર્શ કરે છે. માટે આવા વ્યંજનને શું કહે છે? દંતોષ્ઠ્ય વ્યંજન તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો અહીંયાથી તમે ફરીથી હું કહીશ કે કથી લઈને ક, ખ, ગ, ચ, છ, જ, ટ, ઠ, ડ, ત, થ, દ, પ, ફ, બ. તો આટલા જે 3 કોલમ અને 5 રો, 3 કોલમ 5 રો, તો આ જે વ્યંજન છે એ વર્ગીય વ્યંજન તરીકે ઓળખવામાં આવે છે. આગળ વધીએ તો મિત્રો આ જે વસ્તુ જોયું ને આપણે, એ કેવા વ્યંજનો હતા? નિરનુનાસિક. હવે આપણે જેનો અભ્યાસ કરવાનો છે એ છે અનુનાસિક. તો અનુનાસિકની સામાન્ય વ્યાખ્યા મિત્રો એવી થાય છે કે તમે જ્યારે કોઈ વર્ણનું ઉચ્ચારણ કરો છો ત્યારે હવાનો જથ્થો, બરાબર છે, કે તમે જે ઉચ્ચારણ કરો છો ત્યારે હવાનો જથ્થો નાક મારફતે વધુ પ્રમાણમાં નીકળે છે, બરાબર. તો એવા વ્યંજનોને કેવા કહે છે? અનુનાસિક. એટલે કે તમે એ વ્યંજનોનું ઉચ્ચારણ કરો છો, એ વ્યંજનોનું તમે ઉચ્ચારણ કરો છો તો જોડે જોડે તમારે શું કહેવાય કે, એટલે કે એ વ્યંજનોનું ઉચ્ચારણ નાક મારફત, એટલે કે તમે એમ નહીં અમુક ટાઈમે કહેતા કે આ નાકમાંથી બોલે છે, બરાબર. તો એ પ્રમાણે જ આપણે જોવાનું છે કે ભાઈ અનુનાસિક એટલે કે આ વ્યંજનોનું ઉચ્ચારણ કરવા માટે નાકનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. અથવા તો આ વ્યંજનોનું ઉચ્ચારણ કરતી વખતે નાકમાંથી વધુ પ્રમાણે હવાનો જથ્થો બહાર ફેંકાય છે. તો માટે આવા જે વ્યંજનો છે એને શું કહેવાય છે? અનુનાસિક વ્યંજનો. તો અનુનાસિક વ્યંજનો કયા કયા છે? તો અંગ, ય, અણ, ન અને મ. અંગ, ય, અણ, ન અને મ. પ્રશ્ન એવો પૂછે કે નીચેનામાંથી કયું અનુનાસિક વ્યંજન નથી? તો મિત્રો કોઈ બી 2, 3 આપી દે અને એક કંઈ ખોટો લખી દે તો મિત્રો એ તમારે ધ્યાન રાખવું પડશે કે અનુનાસિક વ્યંજનો ફક્ત અને ફક્ત 5 જ છે. આગળ વધીએ. હવે મિત્રો આ જે બધા છે નાના નાના પ્રશ્નો કદાચ પરીક્ષામાં પૂછાઈ જાય તો એ વખત જોઈ લઈએ આપણે કે ભાઈ અર્ધસ્વર કયા કયા છે, બરાબર. અર્ધસ્વર કયા છે? તો ભાઈ ય અને વ. અર્ધસ્વર વ્યંજનો તો ય અને વ. પછી આપણે જોઈએ કે પ્રકંપિત ધ્વનિ. પ્રકંપિત ધ્વનિ તરીકે કયા વ્યંજનો ઓળખાય છે? તો હ અને ર. પ્રકંપી વ્યંજન તો ર અને હ. પછી મિત્રો પ્રશ્ન કદાચ એવો પૂછાઈ જાય કે ભાઈ સંઘર્ષિત ધ્વનિ. સંઘર્ષિત ધ્વનિ કયા કયા છે? તો 3 સ અને હ. 3 સ એટલે કે શ, સ, બરાબર. શણાઈનો સ, ષટકોણનો સ અને સસલાનો સ. તો આ 3 જે સ છે એ કેવા છે? તો ભાઈ સંઘર્ષિત ધ્વનિ છે. સંઘર્ષી ધ્વનિ છે. પછી મિત્રો 2 એવા વ્યંજન છે કે જેનો સમાવેશ પાર્શ્વિક ધ્વનિમાં થાય છે. પણ મિત્રો પાર્શ્વિક ધ્વનિમાં પણ 2 પ્રકાર પડે છે. આ મુખ્ય કહી શકાય કે ભાઈ પાર્શ્વિક ધ્વનિ, પણ એની અંદર પણ બીજા 2 પેટા પ્રકાર પડે છે. એક પડે છે થડકારવાળો અને બીજો પડે છે થડકાર વગરનો. એક પડે છે થડકારવાળો અને બીજો છે થડકાર વગરનો. તો જોઈ લઈએ કે ભાઈ થડકારવાળો પાર્શ્વિક ધ્વનિ કયો? તો લ. હવે મતલબ પાર્શ્વિક ધ્વનિ એટલે કે તમે જ્યારે એનું ઉચ્ચારણ કરો છો તો જીભનો જે આગળનો ભાગ લ, બરાબર છે, જીભનો જે આગળનો ભાગ છે
જે ટેરવાનો ભાગ છે, તમે જ્યારે એનું ઉચ્ચારણ કરો છો એટલે કે થડકો લાગે છે. આમ જ્યારે જીભ છે ને આમ આગળ જઈને તરત જ પાછી વળે છે. તો આ જે વ્યંજનો છે એને કેવા કહેવાય છે? પાર્શ્વિક ધ્વનિ કહેવાય છે. આ જે ધ્વનિ છે એને કેવા ધ્વનિ કહેવાય? પાર્શ્વિક ધ્વનિ કહેવાય. તો એવા થડકારવાળો લ છે અને પાર્શ્વિક ધ્વનિ થડકાર વગરનો છે અડ. તો આ મિત્રો જે આખું જે કોષ્ટક છે એ પાયાનું જ્ઞાન આપે છે, બરાબર છે, જે તમારી સમજશક્તિ પ્રમાણે તમારે એને યાદ રાખવાનું રહેશે, બરાબર છે. અને જે લોકોનો કક્કો નથી આવડતો એ લોકોને તો ખાસ કે મિત્રો કક્કો પહેલાં ખાસ શીખી જજો, કેમ કે કક્કો આવડશે મિત્રો તો જ તમને આના પછીનું જે ચેપ્ટર કે પ્રકરણ ભણવાનું છે શબ્દકોશના ક્રમ પ્રમાણે, તો જ એમાં તમને ટપ્પી પડશે, ને તો બધું ઉપરથી જશે. તો આશા રાખું છું કે તમે આજે આપેલી સૂચના છે એનું પાલન કરશો. તો આગળ વધીએ મિત્રો. તો આ આપણે જોયા, શું જોયું? વ્યંજનોનું વર્ગીકરણ. આગળ વધી અને ટાઇટલ તમે જોઈ શકો છો, બહુ જ મહત્ત્વનો ટૉપિક છે મિત્રો. બહુ જ મહત્ત્વનો એટલા માટે કેમ કે જીપીએસસી ક્લાસ 1-2ની અંદર પણ મિત્રો આના પ્રશ્નો પૂછાય છે. અને તમારા માટે તો ખાસ એટલા માટે કે એપ્રિલ મહિનાની 1લી તારીખથી સીસીઈની પરીક્ષા લેવાનું ચાલુ થઈ જશે. તો માટે એની અંદર જે સિલેબસ મૂકેલો છે તો એની અંદર આનો પણ કંઈક સમાવેશ થયેલો છે. તો ફટાફટ આપણે શબ્દકોશનો ક્રમ મિત્રો જોઈ લઈએ. બધા કહે છે કે બહુ અઘરું છે, બહુ અઘરું છે, પણ મિત્રો કંઈ જ અઘરું નથી જો તમને કક્કો પાક્કો આવડે છે તો. જો કક્કો નથી આવડતો અને તમે કહો છો કે અઘરું છે, તો પછી એ તો ખોટી વસ્તુ છે કે પહેલાં તમે કક્કો શીખો. ભલે બધા કહેતા કે શું એકડિયા બગડિયા જેવું કરો છો, અત્યારે કંઈ કક્કો શીખવાના ક્યાં ઉંમર છે, પણ મિત્રો કંઈ પણ વસ્તુ શીખવાની કોઈ ઉંમર હોતી નથી, બરાબર છે. એની કોઈ ઉંમર ફિક્સ હોતી નથી કે તમે બસ આટલી ઉંમર થઈ ગઈ તો તમે આ વસ્તુ ના શીખી શકો, એવું ક્યાંય લખેલું નથી, એવું ખોટું છે મતલબ. તો વસ્તુ ધ્યાન રાખવાની. તો આપણે ડાયરેક્ટ ટૉપિક પર આવીએ કે શબ્દકોશનો ક્રમ. તો મિત્રો એમાં તમારે કઈ કઈ બાબત ધ્યાન રાખવાની છે? તો મિત્રો આપણે કક્કાની શરૂઆત છે સ્વરથી થાય છે. કક્કાની શરૂઆત ક્યાંથી થાય? ભાઈ સ્વરથી થાય. અને સ્વરની અંદર, બરાબર છે, જે વ્યંજન છે, જે ખોડો છે, જે અધૂરો છે, એની અંદર જ્યારે સ્વર ઉમેરાય છે ત્યારે જે બને છે વ્યંજન. તો આ જે આખું મિત્રો જે લખેલું છે ને તમારે મિત્રો એ તમારે યાદ રાખવાનું છે. તો જોઈએ ફટાફટ કે ભાઈ આ, ઈ, ઉ, બરાબર છે, અહીંયા સુધી બરાબર છે. અથી લઈને ઉ સુધી બરાબર છે, પણ પછી તરત જ કયો વર્ણ આવી જાય છે? રૂ. તરત જ શું આવી જાય છે? રૂ. તો આ તમારે ધ્યાન રાખવાનું કે જ્યારે માની લો કે તમને એક સિમ્પલ એક સામાન્ય ઉદાહરણ આપું કે એક જગ્યાએ લખેલું છે ઊંટ, બીજી જગ્યાએ લખેલું છે ઋષિ, અને ત્રીજો શબ્દ છે આપણો યાદ બી નહીં આવે, પણ આપણે એ ઉપર ચલો ને આપણે શબ્દ નાખી દઈએ ઇલાયચી, બરાબર. તો તમને ધ્યાન હોવું જોઈએ મિત્રો કે ભાઈ ઉ છે અને ચલો એક બીજી નાની સમજ તમને આપી દો મિત્રો. પરીક્ષામાં ખાસ જોવાનું કે શબ્દોની જે લાઈન આપેલી છે એની અંદર કોઈ સ્વર મિક્સ છે, એટલે કે સ્વરવાળા શબ્દો છે ભેગા, બરાબર. એ પહેલું એક આ જોઈ લેવાનું. બીજું જોઈ લેવાનું કે જે કક્કો, જે આપણે કથી લઈને અળ સુધીની જે વાત છે એમાં જોઈ લેવાનું કે ભાઈ એને લગતા કોઈ શબ્દો છે. જો હા તો પછી આપણે આગળ વધીએ એ પ્રમાણે. તો ફટાફટ આપણે કક્કો જોઈ લઈએ કે ભાઈ આ, ઈ, ઉ, રૂ, ઐ અને ઓ. તો આ તો થઈ ગયા સ્વર. હવે વ્યંજનોની ગોઠવણી કેવી રીતે કરવી તો એ જોઈએ. ભાઈ ક. તો મિત્રો અહીંયા તમને એક ઉદાહરણ આપેલું છે કે ક, કમ, કા, કી, કી, કુ, કુ. તો મિત્રો તમે જોઈ શકો છો કે પહેલાં એક સાદો વ્યંજન મૂકેલો છે અને પછી મેં તરત ને તરત એવો જ વ્યંજનવાળો, મીન્સ કે અનુસ્વરવાળો શું કહેવાય વર્ણ મૂકેલો છે.
તો તમે જોઈ શકો છો. તો તમારે આ સિરીઝ એક વખત ફરીથી આપણે જરા જોઈ લઈએ. બરાબર. ક, કમ, કા, કા, કી, કી, કુ, કું, ક્રુ, ક્રું, કે, કઈ, કોં, કૌ. બરાબર. તો અહીંયા સુધી કૌ સુધી તમારે આખી જે આ લાઈન છે તો તમારે યાદ રાખવાની જ છે. પરંતુ બંધુ જ્યારે જોડાક્ષરની વાત આવે તો ત્યારે તમારે જોઈ લેવાનું આ જે સિક્વન્સ છે, બરાબર છે, એ તમારે યાદ રાખવાની રહેશે. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ. બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ ય એટલે કે ય ક્યાં છે? ય પછી આ ક વત્તા ય છુપાયેલો એટલે ક્ય, ક વત્તા ર છુપાયેલો છે એટલે કે ક્ર, ક વત્તા લ છુપાયેલો છે એટલે કે ક્લ, ક વત્તા વ છુપાયેલો છે માટે ક્વ. તો આટલા મિત્રો તમારે શું કહેવાય કે લાઈન યાદ રાખવાની છે કે કૌ સુધી ઓકે છે, કૌ સુધી વાંધો નથી, પણ એના પછી જ્યારે કોઈ જોડાક્ષરની શરૂઆત થાય તો એવું નહીં સમજવાનું કે સાહેબ આમાં તો ક પછી ડાયરેક્ટ ક્ષ આપેલો છે. પણ નહીં, આપણે જોવાનું, પહેલાં ચેક કરવાનું કે ભાઈ શું કહેવા માંગે છે. તો અહીંયા જોઈ શકો છો. તો તમારા મિત્રો જે આ જે લાઈન લખી છે ને, આ જે આખી આ જે લાઈન છે એ જ તમારે યાદ રાખવાની છે. બાકી કંઈ એટલું બધું કંઈ ખાસ છે નહીં. તો કક્કો ફટાફટ જોઈ લઈએ કે ભાઈ ક પછી ક્ષ આવે, જ પછી જ્ઞ આવશે, જ પછી જ્ઞ આવશે, પછી ત પછી ત્ર આવશે અને શરણાઈના સ પછી શ્ર આવશે. તો આ તમારે ધ્યાન રાખવાનું રહેશે. હવે આપણે એક એક્ઝામ્પલ જોઈએ. ચલો, પહેલો જ પ્રશ્ન મિત્રો છે. બરાબર છે. જો તમે નોટ પેન લઈને બેઠા હોય તો ફટાફટ તમે મિત્રો આનો જવાબ આપશો. બરાબર છે. તમે જવાબ આપી દેશો પછી આપણે એના આગળ જોઈશું કે તમે ખરેખર સાચા છો કે ખોટા છો. તો અહીંયા ગાય, ક્ષય, કંચન, કિનારો, ક્યુસેક, અહીંયા મિત્રો ક્વિન્ટલ લખેલું છે, એ ખાસ ધ્યાન રાખજો. ક્વિન્ટલ છે અને કોંકણ છે. તો આશા રાખું છું તમે મિત્રો જવાબ લખી દીધો હશે. તો જોઈએ જવાબ તરફ. તો તમે જવાબ જોઈ શકો છો કે અહીંયા કંચન આપણે જોયું, ક, કા. તો આવી રીતે આપણે જે જોયું આખું જે બારાક્ષરી જોઈ તો એમાંથી જ આપણે લીધેલી વસ્તુ છે કે ભાઈ પહેલાં કંચન આવશે, પછી આ કિનારો આવશે, પછી કોંકણ આવશે, ક્યુસેક. તમે જોઈ શકો મિત્રો આપણે એવી વાત કરી હતી કે કૌ પછી જે આવે, બરાબર, આપણે શું વાત કરી હતી કે ભાઈ કૌ પછી જે આવે તો એના પછી શરૂઆત કરી દેવાની સ્વરવાળી. તો જોઈએ આપણે તો કંચન, કિનારો, કોંકણ, ક્યુસેક, ક્વિન્ટલ, ક્ષય, ગાય. તો આપણો સાચો જવાબ છે. બીજું જોઈએ કે જ્વાલા, જજમ, જુગાર, જૈન, જ્ઞાન અને જિંદગી. તો આમાંથી આપણે કેવી રીતે કરીશું? તો મિત્રો તમે જ્યારે પણ વિડીયો જુઓ છો, ફરીથી હું કહીશ કે વિડીયોને પોઝ કરો, જાતે પ્રયત્ન કરો, તમે સાચા છો ખોટા છો એની ચકાસણી કરો. જવાબ તો હું મૂકવાનો જ છું મિત્રો, જવાબ તો મૂક્યા આગળ છૂટકો જ નથી. જવાબ આપણે મૂકીશું, પણ તમે જોઈ લો કે તમે કેટલો પ્રયત્ન કરી શકો છો. એ પ્રમાણે આપણે આગળ વધીશું. તો આશા રાખું છું કે તમે જવાબ નોટબુકમાં લખી દીધો હશે. હવે જવાબ જોઈએ એનો. તો પહેલું જ આવશે મિત્રો જાજમ, પછી છે જિંદગી, જુગાર, જૈન, જ્વાલા અને જ્ઞાન. બરાબર. આ વસ્તુ ક્યારે આવશે મિત્રો? જ્યારે તમે આની પ્રેક્ટિસ કરશો, આગળ જે કક્કો જે બતાવ્યો તમને એ પૂરેપૂરો યાદ રાખશો મીન્સ કે એને સમજશો, ત્યારે તમને મિત્રો આમાં તમે એનું સારું એવું યોગદાન આપી શકશો અને તમારા જે માર્ક્સ છે, બરાબર છે, એને સિક્યોર કરી શકશો. તો અહીંયા આપણે 2 ટૉપિક પૂરા કર્યા મિત્રો. એક તો આપણું જે શું કહેવાય વ્યંજનનું વર્ગીકરણ જોયું અને મિત્રો બીજો ટૉપિક આપણે જોયો શબ્દકોશના ક્રમ પ્રમાણે.
તો આશા રાખું છું મિત્રો કે તમને વિડીયો પસંદ આવ્યો હશે, અને મિત્રો જો પસંદ આવ્યો હોય તો મિત્રો લાઈક કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રો બી જે છે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તો એમને પણ મિત્રો આ વિડીયોની લિંક શેર કરજો, જેથી કરીને મિત્રો એ પણ આ વિડીયોનો લાભ લઈ શકે. તો આ સાથે જય હિન્દ, જય ભારત.